વચનનો પોહો 10 વરી પાછી ઇબ્રાહિમ ને સારાય કનાન દેશમાં પહોંચને ત્યાં હજુ પણ પોહે નાય હતે. ઇબ્રાહિમની ડોહાડી સારાય ત્યાં આયખા હજુ સુધી પરમેશ્વરે માં પોહે દીધેલે નાય ને હવે મેં પોહા જન્મ ઓફી શકે તી માટે બહુ ડોહી ઉઈ ગયેલી આય. ઈ માણી નોકરાણી હાગાર આહે તું તાણે હાથે લગન કર કા તાણેથી માણી હારું પોહે ઉવે માટે ઇબ્રાહિમ હાગર હાથે વેવા કર્યા પોહે ઉને ને ઇબ્રાહિમે તાણા નામ ઇસ્માઇલ પાડ્યા. પણ સારાએ હાગારની ઈચ્છા કરું લાગની. જ્યારે ઇસ્માઇલે 13 વરીનો ઊંધો ત્યાર પરમેશ્વર પાછો ઇબ્રાહિમ હાથે બોલનો. પરમેશ્વરે આયખા મેં સર્વશક્તિમાન પરમેશ્વર આહે મેં તુણે હાથે વાત કરી ત્યારે ઇબ્રાહિમ જમીન સુધી નમનો. પરમેશ્વરે ઇબ્રાહિમ પણ આયખા તું ઘણી દેશ જાતિઓનો બા બની મેં તુઆને તુણા વસજોહા ઓ કનાન દેશ ત્યાં વારસા તરીકે દી ને મેં સદાકાળ માટે ત્યાં પરમેશ્વર ઉવી. તુણે તુણા પરિવારના બધા પુરુષની સુન્નત કરુંની. તુણે ડોહાડી સારાએ પોહે ઉવી તો વચનનો પોહો ઉવી તાણા નામ ઈસાક રાખી. જો માણો કરાર તાણી હાથે રાખીને તો એક મહાન દેશ જાતિ બની. મેં ઇસ્માઇલ પણ મોટો દેશ જાતિ બનાવી પણ માણો કરાર ઈસાક હાથે ઉવી ત્યારે પરમેશ્વરે ઇબ્રાહિમના નામ બદલીને ઇબ્રાહિમ થયા. જાણો અર્થ કા ઘણા હો બા. પરમેશ્વરે સારાયના નામ બદલીને સારા પાડ્યા. જાણો અર્થ રાજકુમારી ઉવે. તે દી ઇબ્રાહિમે પોતાયા ઘરના બધા પુરુષોની સુન્નત કરવી. 1 વર્ષ પાછી જ્યારે ઇબ્રાહિમ 100 વર્ષનો ને સારા 90 વર્ષની ઉની સારાએ ઇબ્રાહિમના પોહા જન્મ ઓઈફો. ત્યાંથી તેના નામ ઈસાક પાડ્યા જहाँ પરમેશ્વરે આંખેલા હતા. જ્યારે ઈસાક જુવાન ઊનો ત્યાર આંખીને ઇબ્રાહિમની પરીક્ષા કરી. તુણો એકનો એક પોહો ઈસાકા લેને ત્યાં માણે હારું બલિદાન કર. પાછી ઇબ્રાહિમે પરમેશ્વરની આજ્ઞા માયની પોતાએ પોહાયા બલિદાન માટે તૈયાર ઊનો. જ્યારે ઇબ્રાહિમ ને ઈસાક બલિદાનની જગા પર જાય હતા ત્યારે ઈસાકે પૂછ્યા બાપા બલિદાન માટે લાકડા આહે પણ ઘેટા કાં આય. ઇબ્રાહિમે જવાબ ઓઈફો માણા પોહા પરમેશ્વર બલિદાન હારું ઘેટા પૂરા પાડી. જ્યારે તે બલિદાનની જગા પર ગુવા ઇબ્રાહિમે તાણા પોહા ઈસાકા બાંધો ને ત્યાં વેદી પર નિંધાયડો. જ્યારે તો તાણે પોહા મારું લાગ જાય હતો ત્યારે જ પરમેશ્વરે આયખા ઊભો રહ પોહા કાંઈ કરે નખે. હવે મેં જાણે તાયકા તું માણેથી બીએ તાય ને તું એ પોતાએ એકનો એક પોહો માણેથી પાછો નાઈ રાખ્યો. તાંજ ઇબ્રાહિમ પાસે ઝાડીમાં ફસાયેલા ઘેટા હેરા. પરમેશ્વરે ઈસાકાથી જગ્યાએ ઘેટા બલિદાન તરીકે પૂરા પાડ્યા. ઇબ્રાહિમ ખુશીથી ઘેટા બલિદાન રીતે માયના. તે જ પરમેશ્વરે ઇબ્રાહિમ આયખા કારણ તું માં બધા ઉફલાક ઈચ્છા રાખે તાય ત્યાં સુધી કા તુણો એકનો એક પોહો માટે મેં તું આ આશીર્વાદ કરુંના વચન દેતાય. તુણા વંશજો આકાશના તારા કરતા અધિક ઉવી કારણ કે તુએ માણી આજ્ઞા માયની જગત ને બધે પરિવાર તુણે પરિવારથી આશીર્વાદ ઉવી.